નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે સમતલને એક નવા સ્વરૂપમાં જોશું, જેનું હેડિંગ છે કે સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ. વિદ્યાર્થીઓ, 3 પ્રકારના અંતઃખંડો જોશું: એક્સ અંતઃખંડ, વાય અંતઃખંડ અને ઝેડ અંતઃખંડ. જેમાં આ રીતની આપણે આકૃતિ જોશું કે આ આપણો અંતઃખંડ એક્સ, વાય અને ઝેડ સ્વરૂપે આપણે સમતલને વિદ્યાર્થી મિત્રો જોશું, જેમાં આપણે આના 3 પાર્ટ્સને 1 બાય 1 ડિરાઈવ કરશું. ચાલો વિદ્યાર્થીઓ, આ ઉગમ બિંદુથી આપણે એક્સ અક્ષ પર એ અંતર પર એક બિંદુ લઈશું, જે છે તમારો એક્સ અંતઃખંડ A00 એ એક્સ અંતઃખંડ. સેમ એવું જ તમે બી લેશો વિદ્યાર્થીઓ, એટલે અહીંયા આવશે 0B0 અને ત્રીજું એ જ અહીંયા જો સી લેવામાં આવશે તો વિદ્યાર્થીઓ આ આવશે 00C. અને આને જો તમે ડિરાઈવ કરશો તો એ આવશે તમારું A00, જેમાં x1 y1 z1 તરીકે દર્શાવી દઈશ. બી છે એને x2 y2 z2 તરીકે દર્શાવી દઈશ. અને સી જે છે એમાં x3 y3 z3. વિદ્યાર્થી મિત્રો, આને તમે સમતલના સ્વરૂપમાં મૂકી શકો તો આ આપણું સમતલ છે x - x1 y - y1 z - z1. ત્યારબાદ x2 - x1 y2 - y1 અને z2 - z1. અને લાસ્ટ x3 - x1 y3 - y1 z3 - z1. આ કિંમત જેવી આપણે અંદર ભરશું એટલે તમને એક સ્વરૂપ મળવાનું છે આ રીતે. x1 y1 z1 છે આયરું, x - a y - 0 z - 0. પછી છે x2 - x1 એટલે આ બેની બાદબાકી 0 - a b - 0 અને વિદ્યાર્થીઓ 0 - 0. અને લાસ્ટ છે x3 - x1 એટલે આ માઇનસ આ 0 - a 0 - 0 અને c - 0. ફક્ત આવશે તમને x - a y z. ત્યારબાદ સેકન્ડ માઇનસ a, અહીંયા B0 અને અહીંયા 0C. અને આપણે સોલ્વ કરશું એટલે આવું એક સ્વરૂપ મળશે, જે સ્વરૂપ છે અંતઃખંડ કાપતું સમતલ x/a y/b z/c બરાબર 1. એ સમીકરણ હું ડિરાઈવ કરું છું વિદ્યાર્થીઓ, એટલે x - a સાથે નિશ્ચાયકની વ્યાખ્યાથી આપણે આને ઉકેલી દઈશું. એટલે આ આવશે BC - 0, સેમ -AC - 0 અને લાસ્ટ 0 + AB. એટલે ફક્ત આવશે x સાથે BC ઓછા ABC વત્તા ACY અને લાસ્ટ ABZ. બસ આમાં વિદ્યાર્થીઓ આ ABCને લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ લઈ લે, એટલે XBC વત્તા ACY વત્તા ABZ ABC ને બધાને ભાગ્યા ABC કરી દઈએ. એટલે આવશે x/a y/b z/c = 1. એ લખી દેવાનું કે ABC ≠ 0 વડે ભાગતા. આ સ્વરૂપ જે આવ્યું એ સમતલનું અંતઃખંડ સ્વરૂપ છે, જેમાં સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c એ સમતલ પર કાપેલું અંતઃખંડ સ્વરૂપને આપણે વિદ્યાર્થીઓ જોયું, જેમાં a b c દર્શાવશે x અંતઃખંડ a, y અંતઃખંડ b અને z અંતઃખંડ c. ચલો વિદ્યાર્થી, હવે આપણે જઈએ આ ટોપિકને લગતા દાખલા સ્વાધ્યાય અને ઉદાહરણમાં. આપણે ટોપિક વાઇઝ સમજતા જશું એટલે તમને ઇઝીલી દાખલાઓ સમજ પડતા જશે. આ જ ટોપિકનો દાખલો આવે છે સ્વાધ્યાય 11.3નો પ્રશ્ન નંબર 7. કે આપેલ સમતલ 2x + y - z બરાબર 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો શોધો. અક્ષો પર કપાતા અંતઃખંડો મેળવવા કહે છે. તો વિદ્યાર્થી હમણાં જ જોઈ ગયા આપણે અંતઃખંડ સ્વરૂપ x/a + y/b + z/c = 1. એટલે આપણે આને વિદ્યાર્થીઓ બધાને ભાગ્યા 5 કરી દઈએ આ રીતે.
તો જ તમે એ 1 બનાવી શકશો. અને જેવું એ 1 બનશે એટલે આ થઈ જશે તમારું x/5/2. સેમ અહીંયા y/5 તો છે જ, અને અહીંયા વિદ્યાર્થીઓ z/-5, અને અહીંયા આપણે અટકી જશું અને લખી દેવાનું કે જેને અંતઃખંડ સ્વરૂપ x/a પ્લસ y/b પ્લસ z/c = 1 સાથે સરખાવતા આપણો ટાર્ગેટ એ જ છે કે અંતઃખંડો શોધો. એટલે x અંતઃખંડ, y અંતઃખંડ, z અંતઃખંડ અહીંયાથી વિદ્યાર્થીઓ મળશે. માટે લખી દઈશું આપણે x અંતઃખંડ સ્મોલ a 5/2. નેક્સ્ટ y અંતઃખંડ સ્મોલ b 5, અને લાસ્ટ વિદ્યાર્થીઓ z અંતઃખંડ સ્મોલ c જે રહેશે -5. આપણે આટલો જ ઉકેલ લખશું જે આ ફાઇનલ ઉકેલ છે. ખાલી આની સાથે આની સરખામણી કરી દીધી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. આ પણ આ જ ટોપિકમાં છે કે જો y અક્ષ પર 3 અંતઃખંડ વાળા અને ZOX સમતલને સમાંતર, ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધો. બહુ ઇઝી છે, પણ આપણે કહી દીધું છે કે y અક્ષ પર 3 અંતઃખંડ કાપે છે. એટલે આપણે આવી રીતે આકૃતિ સમજવાનો પ્રયાસ કરીએ તો વિદ્યાર્થીઓ આ x અક્ષ, આ y અક્ષ, આ z અક્ષ આપણે લાવવાનું છે. y અક્ષ પર 3 અંતઃખંડ એટલે અહીંયાથી એ 3 અંતર કાપ્યું હશે, માની લો બિંદુ B 0 3 0, અને અહીંયા એક સમતલ બનશે આવી રીતે કોઈક, જે આ XOZ સમતલને શું છે? સમાંતર છે. એટલે અહીંયા x સહગુણક z આવશે જ નહીં, ફક્ત આવશે તમારા માટે y. એટલે સમતલનું સમીકરણ તમે આ રીતે વિદ્યાર્થી બનાવી શકો કે x/a, y/b, z/c = 1. એમાં આ a અને આ c આવશે જ નહીં, અશક્ય રહેશે વિદ્યાર્થીઓ. એટલે અહીંયા તમારે આવી રીતે લખવું પડે આને કે 0x + 1/by + 0z = 1, કારણ કે જે કોને સમાંતર છે? જે ZOX ને સમાંતર છે. માટે વિદ્યાર્થીઓ તમને 1/by = 1 મળશે, y = b મળશે. અને આ જ આન્સર છે, ખાલી હું પસાર કરી દેવા 0 3 0 માંથી, જે બિંદુ B 0 3 0 માંથી પસાર કરતા. એટલે અહીંયા આવશે yની જગ્યાએ 3, b એટલે b = 3, એને પાછા આપણે એમ જ મૂકી દઈશું. આ તમારું સમતલ આવી જશે વિદ્યાર્થીઓ 0x + 1y + 0z = 3. આ સમતલ છે આપણું સ્ટાન્ડર્ડ સમીકરણ જ Lx + My + nz તરીકે, પણ એમાં આપણે લખશું 0x + 1y + 0z = 3. અને વિદ્યાર્થી અહીંયા આપણું આ y અક્ષ પરનું સમતલ આપણે ઇઝીલી ડિરાઈવ કરી શકીએ. ચલો વિદ્યાર્થી, હવે આપણે જશું ઉદાહરણમાં આ ટોપિકને લગતા પ્રશ્નો, જેમાં આપણે ઉદાહરણ નંબર 16 સુધી લાસ્ટ વિડીયોમાં જોયું જ હતું. હવે આપણે 17, 18 અને 19 ઉદાહરણ વિદ્યાર્થીઓ જોશું, જે અક્ષો પર અંતઃખંડ કાપતા સમૂહ અને સદિશ તથા કાર્ટેશિયન સમીકરણવાળા દાખલા આપણે જોશું. જેમાં ઉદાહરણ નંબર 17 કે સમતલનું પસાર થતું બિંદુ આપ્યું છે અને દિક ગુણોત્તરવાળી દિક કોસાઇન આપી છે કે બિંદુ A બાર 5 2 -4 માંથી પસાર થતા અને 2 3 -1 દિક ગુણોત્તરવાળી રેખાને લંબ સમતલનું આપણે પૂછે છે સદિશ
તથા કાર્ટેઝીય સમીકરણ શોધો. ફક્ત તમારા વિદ્યાર્થીઓ આમાં કિંમત ભરી દેવાની છે પસાર થતું બિંદુ અને અભિલંબની. એટલે અહીંયા જે આ છે આપણે દિક ગુણોત્તર અભિલંબ લઈ લઈશું અને એ પસાર થતું, એટલે આપણે આ રીતે લખશું કે અભિલંબ વિદ્યાર્થીઓ એન આપણે આ રીતે બનાવી દઈશું 2i + 3j - 1k, અને જે પસાર થતું બિંદુ છે એ બાર જેને 5i 2j - 4k તરીકે દર્શાવીએ. એટલે આ આપણું સમતલ, એનો અભિલંબ, ને અહીંયાથી વિદ્યાર્થીઓ એને જે લંબ છે 90 ડિગ્રી જે બનાવશે, જેમાંનું આ બિંદુ P થી A દિશા જશે તમારી. એટલે આ અહીંયા આવશે A થી P ડોટ n બરાબર 0, જેમાં A થી P છે તમારું r - a ડોટ n, તેમાં r સેમ જ રહેશે, અને જે A છે વિદ્યાર્થીઓ I રો પસાર થતું બિંદુ 5i 2j - 4k ડોટ, અને n જે છે આ 2i 3j - 1k. આ તમારું રહેશે એક સમતલનું સદિશ સમીકરણ. લખવાનું કે જે સમતલનું સદિશ સમીકરણ છે, ને બસ આને થોડું આગળ એક્સપાન્ડ કરશું એટલે આપણને મળશે વિદ્યાર્થીઓ સમતલનું કાર્ટેશિય સમીકરણ, જે આપણે ઓલરેડી લાસ્ટ પાર્ટમાં શીખી જ ગયા છે. એને લગતા ઉદાહરણો આપણે આમાં આગળ વધારીશું. એટલે અને થોડું હજુ આગળ લઈ જઈએ તો કાર્ટેશિય સમીકરણ માટે r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n. વિદ્યાર્થી મિત્રો મેં આને ખાલી એક્સપાન્ડ કરી નાખ્યું છે. r છે આપણી પાસે xyz, n છે અભિલંબ I રો 2 3 - 1, a છે 5 2 - 4 ડોટ 2 3 - 1, ને હવે એક્સપાન્ડ કરી દઈએ એટલે આન્સર આવશે તમારો 2x + 3y - 1z, આ બાજુ 10, 3 દુની 6 અને 4 એકુ 4, એટલે 2x + 3y - 1z, આ બાજુ 16 ને 4 20. આ ઉકેલ વિદ્યાર્થીઓ રહેશે જે આપણા માટે રહેશે કાર્ટેશિય સમીકરણ, જે સમતલનું કાર્ટેશિય સમીકરણ છે. એકદમ સરળ રીતે આપણે આને જોશું. એ જ રીતે આવશે ઉદાહરણ નંબર 18. જે પ્રશ્ન છે આ જ રીતે 2x + 3y - z = 20. બિંદુ 3 આપ્યા છે RST માંથી પસાર થતું સમતલ મેળવવા ગઈ છે. બિંદુઓ R 2 5 - 3, S -2 - 3 5, અને T જે છે વિદ્યાર્થીઓ 5 3 - 3 5 3 - 3 માંથી પસાર થતું સમતલ મેળવવું એમ કહે છે. તો ઇઝી છે. પહેલાં આપણે ચેક કરશું કે આપેલા બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે, તો જ આપણે નક્કી કરી શકશું કે આમાંથી કેટલા સમતલો મળી શકે. એટલે પહેલાં વિદ્યાર્થી આપણે બનાવશું દિશા RS દિશા, એટલે એસનો સ્થાન સદિશ માઇનસ આરનો સ્થાન સદિશ આપણે સ્મોલ લેટરમાં લઈ લઈશું, અને આ જ રીતે આગળ વધારશું. તો એસ છે -2 -3 5, અને આર છે 2 5 -3, એટલે ઉકેલ આવશે તમારો -4. અહીંયા -3 ને -5 -8, અને 5 + 3 8. સેમ એઝ એક બીજી દિશા બનાવી દઈશું, સેકન્ડ ST દિશા. એટલે આપણને ખ્યાલ આવી જશે કે આમાં આપણે સમરેખ છે કે અસમરેખ છે. પછી જ આપણે સમતલ બનાવવા માટે વિદ્યાર્થીઓ જશું. નેક્સ્ટ બનાવશું દિશા RS બની ગઈ છે એટલે ST, એટલે T - S, જેમાં Tનું સ્થાન સદિશ છે 5 3 - 3, અને Sનો સ્થાન સદિશ છે -2 -3 5. એટલે આન્સર આવશે તમને 5 ને 2 7, 3 ને 3 6, અને -3 -5 -8. આ અને આ દિશા સેમ છે જ નહીં, ભિન્ન છે, એટલે અસમરેખ બિંદુઓ છે. એ લખવાનું કે અહીં
विद्यार्थी मित्रों RS तथा ST ની દિશા ભિન્ન છે માટે આપણે કહી શકશું કે RST જે આપણા માટે રહેશે સમરેખ નથી, યસ, જે અસમરેખ છે। એટલે આ રીતનું તમારી આકૃતિ વિદ્યાર્થીઓ પડી હશે। આ એક સમતલ છે જેમાં અહીંયા આપણી પાસે ત્રિકોણ પડ્યો હશે, એક R થી S જે દિશામાં ગયું છે, S થી T અને T થી R। અહીંયા એક બિંદુ લઈ લઈએ આપણે ઇન જનરલ R, એટલે અહીંથી તમારું S થી P, P થી R, P થી T, અહીંથી તમે એક સમતલ વિદ્યાર્થીઓ બનાવી શકશો જે આપણા સમતલનું સૂત્ર છે ત્યાંથી। માટે એક સમતલ મળી શકે અને સૂત્ર છે x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1। વિદ્યાર્થી મિત્રો આ પહેલાંને આપણે કહી દઈશું x1 y1 z1, બીજા બિંદુને કહી દઈશું x2 y2 z2 અને ત્રીજા બિંદુને કહી દઈશું x3 y3 z3 અને સિમ્પલ મૂલ્ય આમાં પાછું મેલી દઈએ એટલે આ આવશે તમને નેક્સ્ટ x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1 અને લાસ્ટ x3 માઇનસ x1 y3 માઇનસ y1 અને z3 માઇનસ z1। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કિંમત ભરતા જશો તો 1 છે 2 y માઇનસ 5 અને z પ્લસ 3। હવે x2 માઇનસ x1 ની વારી એટલે -2 -2 -3 -5 અને લાસ્ટ 5 પ્લસ 3 અને અંતિમ ચરણમાં x3 માઇનસ x1 એટલે 5 માઇનસ 2, નેક્સ્ટ 3 માઇનસ 5 અને લાસ્ટ -3 અને +3। બસ આને વિદ્યાર્થી ઉકેલી દઈશું એટલે આપણો આન્સર ઇઝીલી આવતો જશે। એ જ આપણા માટે વિદ્યાર્થીઓ સમતલનું સમીકરણ મળ્યું છે એવું આપણે નક્કી કરી શકીએ। એટલે આન્સરમાં જોવા જશું તો આ આખી ગણતરી આવી રીતે આવશે કે નિશ્ચય x માઇનસ 2 y માઇનસ 5 z પ્લસ 3, અહીંયા આવશે -4 5 માઇનસ 2 3 -8 -2 અને આ 8 અને અહીંયા વિદ્યાર્થીઓ 0। બસ આને એક્સપાન્ડ કરીએ એટલે સ્ટાન્ડર્ડ સમીકરણ જે સમતલનું છે આપણને મળવાનું જ છે। x માઇનસ 2 સાથે ઓછા y માઇનસ 5 સાથે મૂલ્ય આવશે અને z પ્લસ 3 સાથે લાસ્ટ આન્સર આવશે। ચલો પહેલું આવશે 0 અને 8 દૂની 16, સેકન્ડ 0 8 તારી 24 અને લાસ્ટ આવશે 4 દૂની 8 વત્તા 4 દૂની 8 અને આ આવશે 8 તારી 24। બસ અહીંયા વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવી ગયો એટલે આવશે 16 વખત x માઇનસ 2 વત્તા 24 વખત y માઇનસ 5 વત્તા આ જે 24 અને 8 છે એ તમારા થઈ જશે 32 z પ્લસ 3 અને અહીંયા વિદ્યાર્થીઓ 8 ને 4 12 વધી 1 ને 32 આ બધામાંથી તમે કટિંગ કરી શકશો। 8 દૂ 16 8 તારી 24 અને 8 ચોકું 32 0 સાથે કટિંગ કરી દીધું એટલે 2x માઇનસ 4 3y માઇનસ 15 4z પ્લસ 12 એટલે 2x પ્લસ 3y પ્લસ 4z અને ઉકેલ આવશે તમારો 12 ઓછા 15 એટલે -3 અને -4 -7 આ આન્સર આવશે। જે આ જે સમતલ હતું જેમાં RST જે ભિન્ન હતા અસમરેખ હતા એમાંથી પસાર થતું સમતલ વિદ્યાર્થી મિત્રો આ તમને જોવા મળે। અને હવે વિદ્યાર્થીઓ આગળ વધશું ઉદાહરણ 18 પછી નેક્સ્ટ જેમાં આવે છે ઉદાહરણ નંબર 19 જે આ જ પ્રમાણેનું છે પણ હવે અંતઃખંડ કાપતું સમીકરણ છે। યસ વિદ્યાર્થી મિત્રો આ આન્સર તમે આપણે પ્લે સ્ટોરમાં ગ્રાફર નામની એપ છે એમાં પણ તમે આ ક્વેશ્ચન લખીને આનું રિયલ આકૃતિ જોઈ શકો। આ રિયલ આકૃતિ નથી પણ તમે ગ્રાફર નામની એપમાં આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। નેક્સ્ટ ઉદાહરણ 19 કે સમતલના x y અને z અંતઃખંડો અનુક્રમે આપ્યા છે। x અંતઃખંડ y
અંતઃખંડ અને ઝેડ અંતઃખંડ, જેને તમે સ્મોલ a સ્મોલ b સ્મોલ c થી દર્શાવશો, અને અંતઃખંડો છે અનુક્રમે 2 3 4 તેવા સમતલનું વિદ્યાર્થી મિત્રો સમીકરણ માંગે છે. એટલે આ રીતની તમારી આકૃતિ હશે, જે એક્સ વાય અને ઝેડ સાથે આવી રીતે સમતલ બનાવ્યો હશે એણે, જેમાં આ અંતઃખંડ એક્સ છે 2 0 0, અહીંયા હશે બી 0 3 0, કારણ કે 3 એકમ અંતર કાપે છે. અને અહીંયા વિદ્યાર્થીઓ 0 0 4 એ ઝેડ અંતઃખંડ. તો એકદમ ઇઝી છે, આપણે ખાલી આટલું લખી દેવાનું કે અક્ષો પર એ બી સી અંતઃખંડ કાપતું સમતલ એટલે આ એક્સ ભાગ્યા એ પ્લસ વાય ભાગ્યા બી પ્લસ ઝેડ ભાગ્યા સી બરાબર 1. ફક્ત એ બી સી વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી દઈશું, જે છે એ 2 વાય ભાગ્યા 3 ઝેડ ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 1. આને લસાઅથી ગણી કાઢીએ વિદ્યાર્થી. લસા આવશે તમારો એક્ઝેક્ટલી 4 તારી 12. યસ, અહીંયા 6 દૂની 12, અહીંયા 4 તારી 12 ને અહીંયા 3 ચોકો 12, એટલે 6x પ્લસ 4y પ્લસ 3z બરાબર 12. આ વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવા મળે એ સમતલનું આપણા પાસે કાર્ટેશિયન સમીકરણ શીખી ગયા તે જ છે, lx પ્લસ my પ્લસ nz બરાબર d. પણ એને આપણે કયા સ્વરૂપથી ડિરાઈવ કરીએ છીએ? અંતઃખંડ કાપતું સમતલ. ચાલો વિદ્યાર્થી, હવે આપણે જશું નવા ટોપિક્સમાં, જેમાં આવે છે બે સમતલમાંથી પસાર થતું નવું સમતલ. જે આપણે નવા ટોપિકને હવે ટચ કરશું, જેનું હેડિંગ છે વિદ્યાર્થી મિત્રો આપેલા બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલ. જે નવા ટોપિક્સમાં જશું આ જ રીતે આન્સર આ જ સ્વરૂપ આવશે તમારું, lx પ્લસ my પ્લસ nz બરાબર d. પણ ટોપિક્સમાં થોડું હવે ભિન્ન આવે છે. હેડિંગ છે આપેલા બે સમતલ ના છેદમાંથી પસાર થતું સમતલ. જે એકદમ ઇઝી અને સરળ છે. વિદ્યાર્થીઓ સમજો કે આ આપણું એક સમતલ છે, જેને આપણે સમતલ 1 તરીકે ઓળખશું. એ જ રીતે એક બીજું સમતલ બી આપશે. આમ સમજો કે આ રીતનું, જેને આપણે આ ત્રીજું સમતલ તરીકે આ રીતે દર્શાવી શકીએ. આ સમતલ 2 અને બંનેના છેદ રેખામાંથી એટલે અહીંયાથી પસાર થતું ત્રીજું સમતલ, એટલે આમ મેં ડિરાઈવ કરું છું. આની વાત કરે છે. આ આપણું ત્રીજું સમતલ જે આપણે ડિરાઈવ કરવાના છે બંનેના છેદમાંથી. એકદમ ઇઝી છે વિદ્યાર્થીઓ. સમતલનું સમીકરણ lx પ્લસ my પ્લસ nz બરાબર d. આ બી એવું જ રહેશે, lx પ્લસ my પ્લસ nz બરાબર d. અને આપણે l1 m1 n1 બરાબર d1 કહી દઈશું, અને આ l2 m2 n2 બરાબર d2. તો ત્રીજું સમતલ આ રીતે મળશે. યસ, બંને સમતલના છેદ રેખામાંથી પસાર થતું સમતલ તમારે હંમેશા વિદ્યાર્થીઓ અને આ સ્વરૂપમાં મૂકી દેવાનું. પહેલું સમતલ વત્તા લેમ્બડા બીજું સમતલ. લેમ્બડા આરમાંથી કોઈ પણ વેલ્યુ હોઈ શકે, અને આ સમતલ સેમ એજ મૂકી દેમ છું. l1x m1y n1z માઇનસ d1. સેમ અહીંયા l2x m2y પ્લસ n2z માઇનસ d ઇઝ ઇક્વલ ટુ 0. આ સ્ટેટમેન્ટથી આપણે વિદ્યાર્થીઓ હવે આગળ વધવાના છે. બે સમતલને છેદ કરતું નવું સમતલ આપણે ડિરાઈવ કરશું, જેમાં ઉદાહરણ 20થી હવે આગળ વધીશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે આ, અને ઇઝીલી સમજી શકાય તેવું છે. ક્વેશ્ચન્સ છે કે સમતલો 1 અને સમતલ 2 આપેલું છે. ઉદાહરણ 20, સમતલ 1 અને સમતલ 2. પહેલું સમતલ છે r બાર ડોટ
આઈ જે કે ઇઝ ઇક્વલ ટુ 6 અને સેકન્ડ આર બાર ડોટ 2i પ્લસ 3j પ્લસ 4k બરાબર -5 ના છેદ બિંદુમાંથી પસાર થતા યસ ના છેદમાંથી તથા આપ્યું છે તમને બિંદુ 1 1 1 માંથી પસાર થતું સમતલ મેળવો. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સમતલ મેળવવાનું છે, જેમાં એકદમ ઇઝી છે. આકૃતિ આપણે આ જ પાડી લઈશું, પણ હવે થોડી નાની આકૃતિ પાડી લઈશું. આ રીતે આ એક સમતલ છે, સમજો. એ જ રીતે વિદ્યાર્થીઓથી બીજું સમતલ આપેલું છે આમ, અને બંનેની છેદ રેખામાંથી એટલે આ સમતલ મેં ત્રીજું ડિરાઈવ કરવા માટે જામ છું. આ અહીંયા સમતલ 1 લખી દઈશું, આ સમતલ 2 અને આ સમતલ 3 જે આપણે શોધવાનું છે, જે પસાર થાય છે વિદ્યાર્થીઓ 1 1 1 માંથી. તો ઇઝી છે. પહેલું સમતલને આ રીતે લખશું, પસાર થતું એ 1 1 1. મારું ફર્સ્ટ સમતલ છે એક્સ વાય ઝેડ ડોટ 1 1 6 એટલે એચ છે 1x પ્લસ 1y પ્લસ 1z. આમાં વિદ્યાર્થીઓ પસાર કરી જોઈએ આપણે, એક્સની જગ્યાએ 1 વાયની જગ્યાએ 1. તો સોલ્વ કરો, બંને સેમ આવે છે તો ના, એટલે આપેલું સમતલ 1 એ માંગેલું સમતલ નથી. એ જ રીતે પાછું ચેક કરીશ મેં સમતલ નંબર 2 પર. વિદ્યાર્થી સમતલ નંબર 1 જોઈએ, એવું જ આપણે બીજું જોશું. એક્સ વાય ઝેડ ડોટ આની વાત કરું છું 2 3 4 આને સોલ્વ કરી નાખીએ તો 2x પ્લસ 3y પ્લસ 4z બરાબર -5. આની કિંમત ભરી દે 1 1 અને જો -5 આવી ગયું તો સમતલ નંબર 2 એ આપણા માટે માંગેલું સમતલ બની જશે. એટલે અહીંયા આપણે ટોટલ આવશે 5 4 ને 3 7 8 ને 1 9, એક કોઈ દાબી -5 ની થાય. એનો મતલબ એવો થયો કે સમતલ 1 અને સમતલ 2 આપણો માટે સમતલ 3 નથી, જે માંગેલું સમતલ નથી. એટલે આપણે એને વિદ્યાર્થી આ સ્ટેટમેન્ટમાં હવે લઈ જઈશું ને આન્સર ડિરાઈવ કરશું. બસ એ લખશું આપણે આ રીતે કે માટે સમતલ 1 જે છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ -6 = 0 તથા સમતલ 2 2x પ્લસ 3y પ્લસ 4z પ્લસ 5 = 0 જે આપણા માટે વિદ્યાર્થીઓ માંગેલ સમતલ નથી. એટલા માટે ત્રીજું સમતલ ધારવું પડે. કોઈક વાર વિદ્યાર્થીઓ આ બેલેન્સ થઈ જાય, સમજો કે આ બેલેન્સ થઈ જશે -5 -5, તો તમારું સેકન્ડ સમતલ એ ઉત્તર બની જશે તમારો. તો પણ આ તો કરવાનું જ જે હવે હું કરું છું. માટે ધારો કે ત્રીજું સમતલ જે 1 અને 2 ની છેદ રેખામાંથી પસાર થાય છે, જે સમતલ 1 તથા સમતલ 2 ની છેદ રેખામાંથી પસાર થાય છે. એટલે આની વાત કરે છે આ ત્રીજું સમતલ વિદ્યાર્થીઓ, જેનું ઇક્વેશન્સ રહેશે ફર્સ્ટ પ્લસ લેમડા સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 0, લેમડા બિલોંગ્સ ટુ આર. ફર્સ્ટમાં આપણે આ મૂકી દઈશું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ -6 અને સેકન્ડ 2x પ્લસ 3y પ્લસ 4z પ્લસ 5. આ વિદ્યાર્થીઓ તમારો ઉકેલ છે, પણ લેમડાની કિંમત શોધવાની બાકી છે, જે શામાંથી પસાર થાય છે 1 1 1, જે A1 1 1 માંથી પસાર થાય છે. તમારે વિદ્યાર્થીઓ અહીંયા એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 1, ઝેડની જગ્યાએ 1 મેલી દેવાનું. આ આવશે લેમડા 2 3 4 5 સેમ, એટલે આવી જશે તમારું 3 - 6 - 3. અહીંયા 4 ને 3 7 8 9 9 ને 5 14, એટલે વિદ્યાર્થીઓ લેમડા આવી જશે 3/14. આજે અહીંયા આપણે ચેક કરેલું 3 અને 9 એ જ આવ્યું છે વિદ્યાર્થીઓ અહીંયા આ રીતના સ્વરૂપમાં. ને હવે ઉકેલ આ જ લેમડાનું મૂલ્ય
વિદ્યાર્થી મિત્રો આપણે પાછું આમ જ મેલી દઈશું એટલે આપણો ઉકેલ આવી જશે યસ. માટે માંગેલ સમતલ જે ત્રીજા નંબરનું છે તે વિદ્યાર્થી આવી જશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ 6. લેમડાની કિંમત મેં અહીંયા મેલી દઈશું આ જગ્યાએ 3/14. બાકીનું બધું સેમ 2x પ્લસ 3y પ્લસ 4z પ્લસ 5 = 0. બસ 14 લસા ઉપર લઈ લેશું એટલે 14x 14y 14z અને 14 ગુણ્યા 6 કરી દઈશું એટલે તમને ગુણાકાર મળી જશે 6 ચોક 24 વધી 2 6 એકુ 6 7 ને 84 વત્તા આ ગુણાકાર થશે 6x 9y 12z 4 તારી 12 અને અહીંયા આવશે 5 તારી 15. વિદ્યાર્થી મિત્રો લસા અમે કટિંગ કરી દીધો છે એટલે 14 અને 6 20x 14y ને 9y 9 ને 4 13 એટલે 23y અને નેક્સ્ટ 14z અને 12z એટલે 28z અને 86 માં 84 - 15 કરી દઈશું વિદ્યાર્થીઓ એટલે અહીંયા આવી જશે 7 ને 10 14 માંથી 5 એટલે 9 69 યસ -69 = 0. આ ઉકેલ જે આપણા માટે સમતલ જે 20મો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ એનો ઉકેલ આપણને જોવા મળે જે સમતલનું આપણા માટે કાર્ટેશિયન સમીકરણ છે 20x 23y 28z -69. વિદ્યાર્થીઓ 28ની જગ્યાએ 26 આવે છે મારી કંઈ ભૂલ થાય છે 14z 12z યસ અહીંયા 26z આવશે અને -69 = 0. ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે આને લગતા પ્રશ્નો જે નેક્સ્ટ સ્વાધ્યાયમાં છે એનો અભ્યાસ આપણે આ જ ટૉપિકનો હવે કરશું. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો હું સ્ટોપ કરું છું ને આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓ આ જ ટૉપિકને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. વિદ્યાર્થીઓ ત્યાં સુધી રજા આપશો. બાય બાય.